પાલિકાના અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ સહિત એફઆઈઆર નોંધવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર્તાએ આવેદનપત્ર આપ્યું છે। વડોદરા મહાનગરપાલિકા હસ્તકની સાધન સામગ્રી અને મશીનરીનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર બાબતે પાલિકાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, તેમના પર વિજિલન્સની તપાસ બેસાડવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે, આવી માંગ સાથે આવી રજૂઆત કરતું આવેદનપત્ર સામાજિક કાર્યકર્તા મહેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યું છે। સામાજિક કાર્યકર્તા મહેન્દ્રસિંહ રાઠોડે પાલિકામાં આવેદન આપ્યું અને રજૂઆત કરી કે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની સાધન સામગ્રી જેવી કે ખોટા સ્ટોન, રેતી, સિમેન્ટ વગેરે અને મશીનરીનો ગેરકાયદેસર ખાનગી જગ્યાઓમાં ઉપયોગ થઈ રહ્યો છે અને જેમાં પાલિકાના અધિકારીઓ સંડોવાયેલ હોવાના તેમણે આક્ષેપ કર્યા છે। જેથી આવા અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે, એફઆઈઆર નોંધવામાં આવે અને આવા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી માંગ સાથેની રજૂઆત કરતું આવેદનપત્ર મહેન્દ્રસિંહ રાઠોડે આપ્યું છે। આપ મીડિયા દ્વારા ભૂતકાળથી વડોદરાની પ્રજાને અને સરકારને આપ સંદેશો આપવા માંગો છો। દૈનિક અહેવાલોમાં આવ્યું કે આપણી કોર્પોરેશનની પ્રોપર્ટી એટલે કે સાધન સામગ્રી, રેતી, બ્લોક, ડમ્પરો અને મશીનરીઓ બિલ્ડરોને લાગતા વળગતા કારણ કે અહીં ઘણા બધા સત્તા ભોગવનારા બિલ્ડરો સાથે સીધી પાર્ટનરશિપ ધરાવે છે અને અહીંના અધિકારીઓની મિલીભગતથી આપણા ખૂન પસીનાના ટેક્સના રૂપિયાના જે વળતર હોય એ બિલ્ડરો ભોગવી રહ્યા છે, અધિકારીઓ ભોગવી રહ્યા છે। માટે અમે પુરાવા સાથે આવ્યા છે કે આવા અધિકારી હાલ પેપરમાં આવ્યા છે પડદામાં પ્રણવ શુક્લા કરીને, એ સીધા તમે ગયા વખતે તમારા મીડિયાના માધ્યમથી જોયું કે આપણા કોર્પોરેશનના ડમ્પરો બિલ્ડરોની સાઈડો પર પડતા હતા અને આવા રેતીઓ બી આપણી બિલ અને કોર્પોરેશનના કામનું લાખો બ્લોકો આજે પ્રાઇવેટ બિલ્ડરોને ત્યાં લાગ્યા છે। આવી તપાસ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કરતું નથી, માટે અમે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે। આવા જેટલા પણ અધિકારીઓ છે ને તાત્કાલિક સસ્પેન્ડ કરો અને એમની પ્રોપર્ટી ટાંચમાં લો। ઘણા બધા અધિકારીઓ છે કે જે પગાર અહીં લાખોમાં વસૂલે છે અને કરોડોની અંદર કરોડો રૂપિયાની પ્રોપર્ટી અમને બનાવી છે। આજે સામાન્ય વ્યક્તિ લહેરીવાલાને તમે દબાણ તરીકે હટાવીને તમે એની પર પગલા લો છો, એટલે પગલા તમે ફક્ત ગરીબો પર લો છો। આ લાઠિયા અધિકારીઓને તમે બિંદાસ છોડી મૂકો છો અને જ્યારે પુરાવા મીડિયા તમને આપતી હોય, દૈનિક અહેવાલોમાં જ્યારે આવતું હોય તો અમને હવે 100% ખાતરી થઈ ગઈ છે। માટે અમે કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, વિજિલન્સ શાખાએ કોઈ તપાસ 5 વર્ષમાં કરી નથી, તો અમે મહિનામાં લાખો એટલે વર્ષો કરોડોમાં પગાર આપીએ તો ખાલી ખારીસિંગના ચણાના છોડાવડાવ આપીએ છીએ। માટે અમે આ કડકમાં કડક ચેતવણી અપાયા છે કે તમે એમની પર કાયદેસરની કાર્યવાહી કરો છો, નહીં તો વડોદરાની જનતા હવે ક્રાંતિ કરવાના મૂડમાં છે। કારણ કે હવે ગણપતિ આવી રહ્યા છે, પ્રસાદ વિતરણ કાર્યક્રમ વહેલો ના ચાલુ થઈ જાય અને તકેદારી કમિશનર સાહેબે રાખવાની છે।